અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલનું સીએમ ભૂપેન્દ્ર પટેલે પાલન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હેલિકોપ્ટર અને પ્લેનના બદલે ટ્રેનમાં મુસાફરી કરી વંદે ભારત ટ્રેનમાં બેસી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરત રવાના થયા. આજે સાંજે સુરતના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ હાજરી આપશે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલ કે જેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમણે પાલન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હેલિકોપ્ટર અને પ્લેનના બદલે ટ્રેનમાં મુસાફરી કરી એક કોમન મેનની જેમ તેમણે મુસાફરી કરી છે. વંદે ભારત ટ્રેનમાં બેસી સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત જવા માટે રવાના થયા. સુરત સાંજે કાર્યક્રમમાં તેઓ હાજરી પણ આપશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમની ટ્રેનમાં મુસાફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી, જે અપીલનું નેતાઓ પાલન કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમનો એક વિડીયો સામે આવ્યો છે, સાંજે સુરતના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવા માટે તેમને પહોંચવાનું હતું, ત્યારે પ્લેન કે હેલિકોપ્ટરના બદલે તેઓ વંદે ભારત ટ્રેનમાં એક સામાન્ય વ્યક્તિની જેમ બેઠા અને પીએમ મોદીની અપીલનું તેમણે પાલન કર્યું. સાંજે સુરતના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.